નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ. આપની સાથે હું છું મોનિકા. બુલેટિનની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી. તો ભાવનગરના ચકચારી બેંક હેકિંગ કેસમાં સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા વધુ એક મોટી કાર્યવાહી કરીને અન્ય 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓમાં કમિશનની લાલચે પોતાના બેંક એકાઉન્ટ ભાડે આપનાર અનિલ અગ્રવાલ તેમજ રાજસ્થાનથી નેટવર્ક ચલાવતા મુખ્ય ઓપરેટરનો સમાવેશ થાય છે. હાઈટેક બેંક હેકિંગ કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે પોલીસ હાલ પકડાયેલા સાગરીતોનું સઘન પૂછપરછ કરી રહી છે. ખાતા ધારકે ખાતું ખોલવાનું 50,000 કમિશન લીધેલું, અન્ય બંને 50,000 લીધેલું કમિશન. આમ જે 4 ખાતાઓ બેંક હેકિંગમાં પ્રાઇમરી એકાઉન્ટ હતા એ પૈકીનો એક ખાતા ધારક જ આ હેકિંગની ઘટના સાથે સીધો સંકળાયેલું હોવાનું માલુમ પડતા તેમની ધરપકડ થઈ છે. પ્રાથમિક તબક્કે એ પણ લાગે છે કે બેંકના સર્વરનો એક્સેસ મેળવવા માટે યુઝરનેમ પાસવર્ડ કોઈ પણ એકાઉન્ટ ધારકનો જોઈએ. એ ક્રેડેન્શિયલ માટે પણ આ ખાતું વપરાયું છે કે કેમ તે અંગે હાલ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટેકનિકલ ટીમ કામ કરી રહી છે.